नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। स्वयं ने सावधान कर दिए। ओम राम गुरु राम अलख निरंजन राम राम। 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 मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्म भुभ्रतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद् गुणलब्धये। वन्दे तद् गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्री परम गुरुवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। ओम ભગવાનની આજ્ઞા છે કે હે વત્સ, જો તું શ્રદ્ધા સાચી અને પાકી કરે, જ્ઞાન સાચું અને પાકું કરે અને ચારિત્ર સાચું ને પાકું કરે તો તને મને, ભગવાન એવું ન કહે કારણ ભગવાન તો પ્રાપ્ત થઈ ગયું, આચાર્ય કહે કે કોઈ પણ જીવને જે એવું કરી શકે એને અનંત આનંદની પ્રાપ્તિ, અને કોઈ પણ જીવને કોઈ પણ સમયે જો એવું ન કરે તો સાચા આનંદની પ્રાપ્તિ થઈ શકે. કે સાહેબ તમારે તો ભગવાન અનેકાંતમાં છે કે આને આનંદ આનંદ થાય ને આને આનંદ આનંદ થાય, કે ના એવું નથી. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવા કરે છે
એટલે જે આવું કરે એને અનંત આનંદ પ્રાપ્ત થાય, અનંતાય જ. અને જે આવું ન કરે એને અનંત આનંદ પ્રાપ્ત ન જ થાય, દુઃખ જ પ્રાપ્ત થાય. પણ એમાં પાર્શિયલ હોય, પણ વિપરીત ન હોય કે હું ખોટી શ્રદ્ધા કરું પછી મને અનંત આનંદ પ્રગટે કે ન થાય, કે મને અલ્પ જ જ્ઞાન હોય, ખોટું જ્ઞાન હોય તો કે એ બરાબર નથી. પણ જ્ઞાની ભગવંતો કૃપાના સિંધુ છે. આપણે ભગવાન પ્રત્યે એક ડગલું જઈએ તો ભગવાન 1000 ડગલા આપણી પાસે આવે, પણ આપણને ખબર નથી. આપણે થોડા ગુસ્સામાં હોય ને મમ્મીને, પછી પેલો બાપ, મમ્મી તું તો નથી કરતી, કટ્ટા તારી કટ્ટા. 5-10 મિનિટ પછી કહે એ તો હું ખોટું ખોટું કહેતો હતો, હું કઈ તારી કટ્ટા કરતો. ભગવાન પણ એવા છે, ભગવાન કોઈની કટ્ટા કરે. એ ભગવાનની ભક્તિનું એક પદ પ્રમાણમાં વર્તમાન કાળના સંતે રચેલું છે. અમદાવાદ ગુજરાતમાં તો એમનું નામ બધા ઘણા જાણે છે. માત્ર ધ્રુવ કડી આપણે ઝીલીશું, બાકીની સાંભળવાની છે. પરમ કૃપાળો દીન દયાળો, પરમ કૃપાળો દીન દયાળો, જીવનના આધાર પ્રભુજે, જીવનના આધાર પ્રભુજે. એટલું વિચારીએ ભગવાન કેવા છે. રાગ દ્વેષ મોહનો સંપૂર્ણ અભાવ થવાથી ભગવાન પરમ કૃપાળુ છે. એ વ્યવહારનું કથન છે. ભગવાન કોઈને કંઈ આપતા નથી, પણ ભગવાનનું નામ લઈએ તો બધી વસ્તુ મળે. ભાવપૂર્વક સમજીને લઈએ તો, અંદરમાં સમજીને લઈએ ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, ભગવાનના ગુણો, ભગવાનનું કંઈ પણ, એ તો શું થાય? જો સમજીને લે તો શું ન થાય એમ કે છે કે હું ભગવાન થઈ જઉં. કે હા, આ દુનિયામાં એક જ વ્યક્તિ એવી છે કે જે પોતાની સીટ, પોતાનું આસન બીજાને પણ આપે. કોઈ ગમે તેમાં તમારા દાનેશ્વરી હોય, કરોડો અબજોનું દાન આપતા હોય તો એમ નથી કહેતા કે ના ભાઈ હવે મારું બધું તું લઈ લે, તું મારા જેવો થઈ જા. કે સાહેબ એટલું બધું તો કંઈ અપાય? આપણે 2-5 લાખ, 25-50 લાખ, કરોડ, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ આપીએ, પણ કંઈ મારી પાસે તો અબજો રૂપિયા બધું એને કંઈ આપી દેવાય? તો ભગવાન એક એવા છે કે જે ભગવતપણું ભક્તને આપે છે, એમ વ્યવહારથી કહેવાય. ભગવાનનું સાચું સ્વરૂપ જાણીને આપણે ભગવાનને ભજીએ તો આપણે ભગવાન જેવા જ થઈએ. આટલી ઉદારતા આ વિશ્વમાં બીજે ક્યાંય છે નહીં. કૃપાળુમાં કીધું પરમ કૃપાળુ ને દીન દયાળુ. આપણે બધાય ઓછા વધતા દુઃખમાં છીએ, ગરીબ છીએ, કારણ કે એવા ઉત્તમ ગુણો નથી. તો ઉત્તમ ગુણોનું દાન પ્રભુ આપણને આપે છે એમ કહેવાય. ભગવાનની ભક્તિ કરીએ એટલે બધાય ગુણો પ્રગટે. વૈષ્ણવજન તો થોડા ગણાવ્યા કે જે વૈષ્ણવજન બને એટલે ભગવાનની ભક્તિ સાચી કરે તો શું શું થાય? કે આટલા બધા ગુણ પ્રગટે. તો એકદમ વધારે ભક્તિ કરે તો શું થાય?
જ્ઞાની ભક્ત ભગવાન પાસે જાય છે અને પછી બોલે છે, જીલ જો પદ તાકો વો પદ માકો, જો પદ તાકો વો પદ માકો, पद प्राप्ति को आया हूँ मैं, पद प्राप्ति को आया हूँ मैं पद प्राप्ति को आया हूँ मैं, पद प्राप्ति को आया हूँ। આવી રીતે જે ભગવાનને શરણે સાચા હૃદયથી જાય તો ભગવાન કહે છે અમારે ઘેર કોઈ નોકર રાખવાનો રિવાજ નથી, જે તત્વથી અમારી ભક્તિ કરે તે અમારી જોડે જ બેસી જાય. શાસ્ત્રમાં, જૈન શાસ્ત્રોમાં તીર્થંકર થવા માટે 16 ભાવનાઓ કહી છે. તીર્થંકર પદનો બંધ 16 કારણ ભાવનાઓથી પડે છે. એમાં 4 ભાવનાઓ તો ભક્તિની જ છે. અરિહંત ભક્તિ, બહુશુદ્ધ ભક્તિ, આચાર્ય ભક્તિ અને પ્રવચન ભક્તિ. તો ભક્તિની કેટલી અગત્ય હશે કે 25% ઓફ ધ ટોટલ ઇઝ ઓનલી થ્રુ ભક્તિ, તીર્થંકર પદની પ્રાપ્તિ. પણ એ ભક્તિ સમજણપૂર્વકની હોવી જોઈએ, નિસ્પૃહ હોવી જોઈએ. ભગવાન પાસે કોઈ વસ્તુ માગવાની જરૂર નથી. એમને બધી ખબર છે કે તારે 5 દીકરા જોઈએ કે 10 દીકરા જોઈએ, તારે 5 બંગલા જોઈએ કે 10 બંગલા જોઈએ. ભગવાન અંતર્યામી છે, ભગવાનને બધી ખબર છે, એટલે માગવાની જરૂર નથી. કે સાહેબ ભગવાનનું રિમાઇન્ડર કરી દીધું જરા, રિમાઇન્ડર કરવાની જરૂર નથી. ભગવાનને રિમાઇન્ડર કરવાની જરૂર હોય, જેને રિમાઇન્ડર કરવું પડે એ સર્વજ્ઞ ભગવાન હોય. તો ભાવોને નિર્મળ રાખવાનો એક અભિગમ રાખીએ જીવનમાં. અઘરો છે પણ રાખીએ. કેમ? એ મોક્ષ માર્ગ છે. સાથે બોલી, ભાવ में जिनवर पूजिए भावे दीजे दान, भावे भावन भाविये भावे केवल ज्ञान. આ દુનિયામાં એક જ શેઠ એવા છે કે જે નોકરને પોતા સમાન બનાવી દે છે. બીજા બધા તમને મેનેજર બનાવી દે, કઈ ગાડીઓ ભેટ આપે, બંગલો ભેટ આપે, એવું બધું આપે. પણ એક ભગવાન એવા છે, સર્વજ્ઞ ભગવાન, વિતરાગ ભગવાન એવા છે કે જે એમની સાચી ભક્તિ કરે તે એમના જેવો જ થઈ જાય. સાથે બીજું બધું તો મળે જ. જ્યારે પરમાત્મા પદ મળે ત્યારે પછી બીજી કશી વસ્તુની જરૂર રહેતી નથી. પણ જ્યાં સુધી પરમાત્મા નથી થયા ત્યાં સુધી આપણે બીજી વસ્તુની જરૂર છે, રહે છે. ભગવાન કેવા છે? જીવનના આધાર પ્રભુજી, જીવનના આધાર પ્રભુજી. આ મૂળદું છે એ ક્યાં સુધી કામનું? જ્યાં સુધી અંદરમાં પરમાત્મા તત્વ છે ત્યાં સુધી. જેવું એ ગયું કે તરત કે ભાઈ જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. જીવનના આધાર છે, સર્વોત્તમ પદના આધાર છે. અહીં ભક્ત કહે છે મારા જીવનના પણ આપ આધાર, મારા જીવનના પણ આપ આધાર છો. આવું જ્યારે આપણું હૃદય બોલે, એટલે આવું હૃદય આપણું થાય ત્યારે આપણું કામ થાય.
તું ગતિ તું મત આશરો, તું આલંબન મુજ પ્યારો રે, વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે, ગિરવા રે ગુણ તુમ તણા. સચરાચર જગદીશ્વર ઈશ્વર, ઘટ ઘટ માં વસનાર પ્રભુજી, ઘટ ઘટ માં વસનાર પ્રભુજી. પરમાત્મા ક્યાં નથી? ઇવન સર્વજ્ઞ ભગવાનની દ્રષ્ટિએ પણ સૂક્ષ્મ નિગોદિયા જીવ તો બધે જ છે. આની અંદર પણ સૂક્ષ્મ નિગોદિયા જીવ છે, આની અંદર પણ સૂક્ષ્મ નિગોદિયા જીવ છે. શાસ્ત્ર ભાષા છે. બાદર અને સૂક્ષ્મ એમ બે પ્રકાર છે. એમાં સૂક્ષ્મ જીવની સંખ્યા કેટલી? અનંત કાળ સુધી અનંત જીવો સિદ્ધ થશે તો પણ આ સંસારમાં અનંતા અનંત અજ્ઞાની જીવો રહેવાના છે. આ ફિલોસોફી છે. પણ વિચારે તો એ સત્ય છે. પણ અત્યારે ટોપિક આપણે ઓપન કરતા નથી. માત્ર એનું ઇન્ડિકેશન કરી દઈએ કે આ દુનિયામાં અનંત ભવ્ય જીવો છે, અભવ્ય જીવો છે, અનંત દુરાતિ દુર્ભવ્ય જીવો છે, અનંત દુર્ભવ્ય જીવો છે, અને અનંત ભવ્ય જીવો છે, અને અનંત આસન્ન ભવ્ય જીવો છે. એમ જીવોની સંખ્યા અનંત છે, અનંત હતી અને અનંત રહેવાની છે. કે સાહેબ આપણે બધા મોક્ષે જઈએ રહે પછી આ દુનિયામાં પછી બધું કોણ રહે? અહીંયા શું થાય? બધું અંદર થઈ જાય. કોઈ માણસ જ ના હોય તો એવું ન થાય. એવું કોઈ દી થવાનું. ડોન્ટ બોધર અબાઉટ ઇટ. સચરાચર જગદીશ્વર ઈશ્વર, ચર અને અચર સમસ્ત જગ્યાએ આત્મા રહેલો છે. પણ જે પેલો આત્મા જે કયો એ સૂક્ષ્મ નિગોદિયા જીવ છે. એ આગમ પ્રમાણ છે. કે સાહેબ અમને બતાવો તો, કે હું બતાવી શકું નહીં. આગમ પ્રમાણ છે. એક જૈન ધર્મ પ્રમાણે કંદમૂળ હોય એનું એક જે ટપકું લઈને મૂકો તો એની અંદર અનંત જીવો પણ કેવા? અતિ સૂક્ષ્મ, એ કેન્દ્રીય. પણ એ આગમ પ્રમાણ છે. એકલું આગમ પ્રમાણ નથી, યુક્તિ પ્રમાણ પણ છે. કે એ આપો સાહેબ, યુક્તિ બતાવો. યુક્તિને અમે માનીએ, આગમ બાગમ કઈ નહીં. જો તું એવું કરજે કે મોટું બટાકું લેજે અને પછી એને ભીનું કરજે અને પછી એક ભીના કોથળાની અંદર મૂકી દેજે અને 5 દિવસ પછી ખોલજે તો અંદરથી એ પુરવાર કરે છે કે આ બટાકાની અંદર અનેક જીવ છે. જેટલા ફણગા ફૂટ્યા એ ઇન્ડિપેન્ડન્ટ જીવ છે, જેટલા ફણગા ફૂટ્યા એટલા ઇન્ડિપેન્ડન્ટ જીવ છે. અહીં તો માત્ર આપણે એટલું સમજવું છે કે ભગવાન બધે છે અને ભગવાન આપણા ઘટમાં પણ છે, આપણા અંતરમાં પણ, આપણામાં પણ ભગવાન. મન તો કઈ દેખાતા નથી દેખાતા, કારણ કે આપણે અજ્ઞાનથી અંધ થયા છીએ. પણ કૃપાળુદેવે કહ્યું, બધામાં અજ્ઞાનીઓએ કહ્યું, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં.
એકદમ ન સમજાય એવું છે કે સાહેબ આ ટેરરિસ્ટ હોય એમનામાં ભગવાન હોય કે હા એમનામાં પણ આત્મા છે કે સાહેબ આવું બધું કરે છે ને એ તો અત્યારે અજ્ઞાનને લીધે ને અસંયમને લીધે આવું બધું કરે છે. પછી એ તો જ્યારે સમજશે, જ્યારે સમજે ત્યારે. રસ્તો ખુલ્લો છે, જવું કે ન જવું એ વ્યક્તિગત છે. માટે ભગવાન કહે છે તું સંતોનો સમાગમ કરજે અને સંતોની વાણીનું અવલોકન કરીને એને સાચી રીતે સમજજે, પણ તારી રીતે એકલું નહીં સમજાય. સાહેબ બહુ ચોપડીઓ વાંચું તો મને જ્ઞાન થઈ જાય કે ના, નહીં ગ્રંથમાં હી જ્ઞાન ભાખ્યું જ્ઞાન નહીં કભી ચાતુરે, નહીં મંત્ર તંત્રો જ્ઞાન ભાખ્યા જ્ઞાન નહીં ભાષા ઠરે. જ્ઞાની માતે જ્ઞાન ભાખ્યું એ જ ઠેકાણે ઠરો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો. અહીંયા શબ્દ જ્ઞાનની વાત નથી થતી, ભાષા જ્ઞાનની વાત નથી થતી, ન્યાયની વાત નથી થતી. કોઈ ફિઝિક્સ કે કેમિસ્ટ્રી કે બાયોકેમિસ્ટ્રી કે એસ્ટ્રોનોટ જે બધા હોય, એસ્ટ્રોલોજીની કે એસ્ટ્રોનોમીની વાત નથી થતી. અહીં તો જેનાથી સહજ આનંદનો અનુભવ થાય એવા આત્મજ્ઞાનની વાત થાય. તો ઘટઘટમાં વસનાર પ્રભુજી, દરેક આત્મામાં પરમાત્મા શક્તિ અપેક્ષાએ રહેલો છે, પણ જે જીવ સમજે અને શ્રી ગુરુ અને ધર્મના પ્રતાપથી એની સમ્યક આરાધના કરે તે પરમાત્મા થઈ જાય છે. વાર લાગે. આપણે બધા અલ્પ શક્તિવાળા છીએ એટલે એક ભાવમાં ન થઈ જાય, વધારે ભાવ પણ લાગે. ભક્ત પોતાની ભાવના રજૂ કરે છે આગળ. ઉર્મિયો શુભ જાગે મારે, ભ્રમણાઓ સહુ ભાંગે મારે, માયાનો આ ઝેર ઉતારો, માયાનું આ ઝેર ઉતારો, અમૃતના સિંચનાર પ્રભુજે, અમૃતના સિંચનાર પ્રભુજે, પરમ કૃપાળો દીન દયાળો, જીવનના આધાર પ્રભુજી. જેમ જેમ આત્મા મોક્ષ માર્ગમાં વિકાસ પામે એમ એમ એનું હૃદય એ પરમાત્માના પ્રેમથી ઉભરાતું જાય છે, ગુરુઓના સંતોના સાચા સંતોના પ્રેમથી ઉભરાતું જાય છે, અને ધર્મ અને શાસ્ત્રોના પ્રેમથી ઉભરાતું જાય છે. કારણ કે વ્યવહાર સંકેત કયું, ભગવાનની સદગુરુની અને ધર્મની ભક્તિ કરે એ વ્યવહાર સંકેત. સંકેત એટલે આત્મજ્ઞાન, સમ્યક જ્ઞાન. અને એ પછી નિશ્ચય સંકેત કયું, ભરતે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકેત. પોતાને પોતાના હૃદયમાં રહેલા પરમાત્માનો અનુભવ થાય. અનુભવ કેટલો થાય? થોડોક જ થાય, કારણ કે શરૂઆત છે ને. એટલે કૃપાળુદેવે એની વ્યાખ્યા શું કરી એમ પણ કીધું, અને બીજું શું કીધું, અનુભવાંશે પ્રતીતિ. અનુભવાંશે પ્રતીતિ. પ્રતીતિ ખરી, એકલી પ્રતીતિ નહીં, અંધશ્રદ્ધા નહીં. રસ થોડો ચાખ્યો, તમને કોઈ કહે કે સાકર તો કડવી હોય તો તમે માનો, એના પર બીજું કંઈ ચોંટ્યું હોય એ વાત જુદી છે, પણ સાકર, પણ સાહેબ બધા કહેતો તો મારે માનવું પડે ને કે સાકર ગળી છે. ના, ઘણા બધા કહેતો આપણે સાકર, હવે સાકર કડવી છે, સાકર કડવી છે એવું માનીએ. મેં સ્વાદ ચાખ્યો છે પ્રત્યક્ષપણે, માટે સાકર કડવી નથી પણ ગળી છે. એમ આપણે સંતોને કહીએ, એવા મોટા પુરુષોને કહીએ
કે આ તમે શા માટે આટલું બધું દુઃખ સહન કરો છો, હું તમને બંગલો બનાવી આપું, એસી મૂકી આપું, તમને બધો પેલો મોસ્કિટો ના આવે એની વ્યવસ્થા કરી આપું, તમને જે કંઈ જોઈએ તે આહાર આપવા આવો કે मुनासिब यही दिल पे, मुनासिब है यही दिल पे जो कुछ गुजरे उसे सहना, न कुछ किस्सा न कुछ झगड़ा न कुछ कहना न कुछ सुनना. અમે તો સ્વેચ્છાએ પ્રભુ આનો માર્ગનો સ્વીકાર કર્યો, એટલે આપણે નથી કરી શકતા. આપણી ભાવના હોય તો આપણે નથી કરી શકતા, કારણ કે શક્તિ નથી એટલી. આગળનું બધું ભાથું પણ લાવ્યા નથી, નગર શ્રેષ્ઠને ઘેર જન્મ્યા નથી ને 10 વર્ષે દીક્ષા. આ તો બધું આપણી અપેક્ષા. હો, એ તો આ જન્મ જન્માંતરના જોગી છે. આ તો હવે બસ કિનારે આવી ગયા. ગઈકાલે જે વાત સાંભળી હતી ને એ, અથ કશ્ચિત આસન્ન સંસાર પારાવાર પારહ. હવે જેમના સંસારનો કિનારો તદ્દન નજીક આવી ગયો છે એવા કોઈ એક, નામ નથી દેતા, પ્રવચન સાર કહે એ દુઃખી નથી. મસ્તરામ છે, 5 દિવસ 10 દિવસ ખાવાના મળે તો કઈ નહીં. આપણે આવું ન કરી શકીએ અત્યારે. વળી આહાર ન લેવાથી કઈ આત્મા મળી જાય એવું નથી. 12 પ્રકારના તપ કરવા જોઈએ. એમાં બાહ્ય તપ જે છે એ સહયોગી છે, મુખ્ય તપ તો અંતરંગ તપ છે. માટે વિનય, પ્રાયશ્ચિત, સ્વાધ્યાય, વૈયાવૃત્ય, ધ્યાન ને વ્યુત્સર્ગ. વ્યુત્સર્ગ કાયોત્સર્ગ બાહ્ય તપ છે અને વ્યુત્સર્ગ અંતરંગ તપ છે. વ્યુત્સર્ગનો અર્થ છે આકિંચન્ય. આ વિશ્વમાં શરીર આદિ કોઈ પણ પદાર્થનો હું સ્વામી નથી. એનો એમાં રહું છું ખરો, શરીરમાં હું રહું છું ખરો, એટલે મારે ભાડું આપવું પડે છે, પણ એ મારું છે એમ હું માની શકું નહીં, કારણ કે એમ છે નહીં. એમ તો બાળી દેવાના, આને તો બાળી દેવાના, પણ આપણને બાળવાના. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંત આપ્યો ન શોષયતી મારુત. તો જ્યારે જીવનું કલ્યાણ થવાનું હોય અને પોતાને કોઈ સંતનો, સદગુરુનો, સત્શાસ્ત્રનો એવો પરિચય થાય, ત્યારે ઉર્મિઓ શુભ જાગે મારી, ભ્રમણાઓ સૌ ભાગે મારી. હું અત્યાર સુધી એમ માનતો હતો કે મને આ મળી જાય, આટલું મળી જાય, આટલું મળી જાય, આટલું મળી જાય, આ બધું આપો મને, આ બધું આપો. હવે એક શુદ્ધ સદાય રૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી કરે. અનુભવ થયો. માયાનું આ ઝેર ઉતારો, અમૃત ના સિંચનાર પ્રભુજી. આપણને બધાને ઝેર ચડ્યું છે. આપણે લાગતું નથી એવું કે સાહેબ તમને ચડ્યું છે. મન તો ટેસડો છે, પહેલા ટેસડો નથી. જ્યાં લગી આત્મા તત્વચિહ્ન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમાં વૃષ્ટિ ઉઠી. તો દારૂડિયો હોય, ખૂબ દારૂ પીએ ને પેલી ગટરમાં પડે તોય કહે છે મેં દુનિયા કા બાદશાહ, મેં દુનિયા કા બાદશાહ. તો દુનિયાનો બાદશાહ થઈ ગયો. એમ આપણે પણ કલ્પનાથી માનીએ કે સાહેબ મને ઓળખતા નથી, બંગલે આવજો તો ખબર પડે હું કોણ. પણ આ બંગલો જ તારો નથી તો પેલો બંગલો તારો ક્યાંથી છે? કહો છો ને બા? બોલો, રિસેસ પાડો જરા. જીવ તું શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ તું શાને
મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. ભૂલ ન કરવી. કોઈ કે હા સાહેબ તમારી તબિયત તો આમ શું લાલ તાંબા જેવી લાગે છે. ક્ષણમાં વીણસી જાય. ચક્રવર્તીને સનતકુમાર એવું કોઈક દેવ આવ્યા. સનત ચક્રવર્તીનું રૂપ ત્યાં ઇન્દ્રની સભામાં વાત થઈ કે આ હા હા સનતકુમારનું રૂપ શું છે. એટલે કોઈ દેવે પરીક્ષા કરવા આવ્યા કે હું જોઉં તો ખરો કે આ ઇન્દ્ર આટલો બધો વખાણ કરે છે તો હું જઉં. એટલે એ જ્યારે દેવ આવ્યા ત્યારે એ નહાતા હતા. એટલે સામાન્ય પણ એ દેવે પોતાની શક્તિથી પ્રગટ થઈને કહ્યું કે હો મેં જેવું ઇન્દ્ર મહારાજ પાસે સાંભળેલું એનાથી પણ વધારે તમે સ્વરૂપવાન છો. એટલે થોડીક બુદ્ધિ બગડી ગઈ એમની. એટલે કે આ તો અત્યારે હું બેઠો છું, જ્યારે હું બની ઠનીને મારા દરબારમાં બેસું અને બધા હીરાના હાર ને હીરાના મુગટ અને બાજુબંધ ને બધું પહેરીને બેસું ત્યારે તમે મને જોવા આવજો. અત્યારે તો હું કંઈ નથી. આવું આપણા જેવા અજ્ઞાની જીવોને શરીરના રૂપ વિશે ભ્રાંતિ હોય. પછી આગળની બધી ઘણી વાર્તા આવે છે. પણ જ્યારે કલ્યાણ થવાનું હોય ત્યારે ઉર્મિઓ શુભ જાગે મારી, ભ્રમણાઓ સહુ ભાંગે મારી. જ્યારે જીવને સત્પુરુષનો યોગ થાય, સંત સમાગમનો અંદરમાંથી એનું સમમ બોનમ એના આત્માની અંદર પ્રવેશ પામે ત્યારે સંત પરમહિત કારે જગત માયે, સંત પરમહિત કાર. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. ભરમ મિટાવત ભારે જગત માય, ભરમ મિટાવત ભારે જગત માહે. સંત પરમહિતકાર જગત માહે, સંત પરમહિતકાર. ઉર્મિઓ શુભ જાગે મારી, ભ્રમણાઓ સહુ ભાગે મારી. માયાનું આ ઝેર ઉતારો, અમૃત નાસી ચનાર પ્રભુજી. કેટલા મહાન સંતો કેટલા વિનયવાન હોય છે. પોતે તો પરોપકાર, પ્રભુ ભક્તિ અને સદાચાર અને સર્વ જીવોના કલ્યાણની ભાવના કરે છે. તો પણ ભગવાન પાસે કહે છે ભગવાન માયાનું ઝેર મને ચડી ગયું. હે પ્રભુ આપની કૃપાથી મને આ અજ્ઞાનરૂપી માયારૂપી ઝેર ચડી ગયું છે, એ ઉતરે એવી આપ કૃપા. દુનિયાની કોઈ વસ્તુ માગતા નથી. આપણે પણ માગવી નહીં કે સાહેબ પણ આપણે માગીએ તો શું વાંધો. ભગવાનને ખબર છે બરાબર કે તારે કેટલા દીકરા જોઈએ ને કેટલા બંગલા જોઈએ. ભગવાનને કહ્યા વગર બધી ખબર છે. કે સાહેબ પણ રિમાઇન્ડર તો તારે આ દુનિયામાં લોકોને કરવું પડે, ભગવાનને રિમાઇન્ડર ન કરવું પડે. કહેવાય એવું કે ભગવાનને રિમાઇન્ડર કરો. જો ભગવાનને રિમાઇન્ડર ન કરવાનું હોય, યુગપત ભગવાન બધું જાણે છે. અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. ભગવાન બધું જ જાણે છે, માટે તારે એમને રિમાઇન્ડર કરવાની જરૂર નથી. અહીંયા તો ભક્ત છે. ભક્તને ભગવાનનો નાતો જ્ઞાનીને ભગવાનના જેવો નથી. ભક્ત કહે છે ભગવાન મને તો તમારી ભક્તિ આપો. ભક્તિથી અધિક તુજ મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજબ મન વસે, તેહ તું સબળ પ્રતિબંધ લાગ્યો. હરિના જન તો મુક્તિ ન માગે, જન્મો જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓચ્છવ નિરખવાનંદ. પરાભક્તિની છેલ્લી હદે ન પહોંચે ત્યાં સુધી એવું કરે.
પરાભક્તિની હદ પહોંચી જાય પછી ભગવાન અને પોતે અલગ રહેતા, ભગવાન અને પોતે અલગ રહેતા, ભક્ત ભક્તિ ભગવાન એક થઈ જાય છે. આગળ નિર્વિકલ્પ સમાધિ લાગે ત્યારે, પછી નિર્બીજ સમાધિ લાગે. અમૃત ના સિંચનાર પ્રભુજી. ભગવાન કેવા છે? જે ભગવાનને જાણે તે અમર થઈ જાય. અમૃતના સિંચનાર, ભગવાનને ઓળખે તો ભગવાન થઈ જાય. બહાર લાગે કે નહીં? જે જાણતો રિહંતને ગુણદ્રવ્યને પર્યય પડે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે તસુ મોક્ષ પ્રગટે સમયાનુસાર. અંધારો અંતર ઓરડીએ પલ પલ માહે પાપે પડીએ ભક્તિને જ્યોતિ પ્રગટાવો પ્રકાશ ના કરનાર પ્રભુજે પરમ કૃપાળો દેન દયાળો જીવનના આધાર પ્રભુજી. આપણા જેવા આમ કરે છે અને જ્ઞાનીને સંતો આમ કરે છે. આપણે આપણી જાતને કઈ માની બેઠા છીએ કે અમે સાહેબ હું કોણ? એવું જો તું ખરેખર વિચારે તો ભગવાન નહીં જાય. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું? એને બદલે અત્યારે શેનું વિચારે છે? ખોટું. અત્યારે ખોટું વિચારે છે, પણ સાચું વિચારે તો કામ થઈ જાય. અંધારું અંતર ઓરડીએ વિનય હોય છે, ભક્તોનો વિનય હોય. મેં સંતન કો દાસ જીનોને મન માર લિયા. સંતો પોતાને ભગવાનના દાસાનો દાસ કહે છે. પલ પલ માહી પાપે પડીએ. શક્તિ આપણી ઓછી છે એટલે પાપ કરીએ છીએ, પણ પાપ કરવા જેવું નથી. એટલા માટે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ ચડવું જોઈએ. અને પાપનો નાશ થાય તો દુઃખનો નાશ સ્વયં થઈ જાય, વ્યવહારિક દુઃખનો. અને પુણ્યની વૃદ્ધિ થાય તો વ્યવહારિક સુખ મળે. પણ પાપ પુણ્ય બંનેનો નાશ થઈ જાય તો અતિન્દ્રિય અનંત સુખની પ્રાપ્તિ. પણ એકદમ ન થાય. એનો ક્રમ એવો છે કે પહેલા પાપ નાશ પામે અને પછી પુણ્ય નાશ પામે, એવો એનો ક્રમ છે. માતાજી એકવાર કહેલું કે ભાઈ કોઈ દિવસ કોઈ પણ ધર્મમાં એવું બોલે છે કે મિચ્છામિ સુક્કડમ? એવું બોલે છે કોઈ 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 ધર્મમાં સાંભળ્યું? મિચ્છામિ સુક્કડમ, મારા બધા સારા કૃત્યોનો નાશ થઈ જાઓ, એવું કોઈ બોલે? કોઈ આમના એમ એવું છે? મિચ્છામિ દુક્કડમ જ છે. માટે પાપ અને પુણ્ય આશ્રમની અપેક્ષા એ એક જ છે, છતાં પણ પાપ અને પુણ્યમાં જે ભેદ છે એ સમજવો જોઈએ. અને એવું પુણ્ય પ્રાપ્ત કર્યા વિના આવા શરીર મળે નહીં. આગલા ભાવમાં જ એમને તો એવું હતું. પેલું કબૂતર આવ્યું હતું ને, શાંતિનાથ ભગવાન છે, એનું નામ આપણે હિન્દુ ધર્મમાં શું છે? શિબિરાજા. તે પોતાના સાથળનું માંસ જેટલું એને જોઈતું હતું એના એટલું બધું આપી દીધું. વિચારો કેટલા ધર્માત્મા હશે મોટા. આપણને કોઈ કે ભાઈ લો આટલું સોનું હીરા માણેક લઈ જાઓ, પણ હવે મારું માંસ તમારે શું કામ છે? પણ ના, કે આ શિકાર મારો છે, એનું જેટલું વજન હોય એટલું મને આપી દો. તો આપી દીધું. હા હે હા હા આખા બેસી જાય. એ તો પરીક્ષા કરવા આવ્યો હતો દેવ. મહાપુરુષોને દેહ પ્રત્યે મોહાશક્તિ હોતી. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો. એટલી બધી આપણી શક્તિ નથી, પણ આપણે કેળવવાની છે ધીમે ધીમે.
ભક્તિની જ્યોતિ પ્રગટાવો, પ્રકાશ ના કરનાર પ્રભુજી. ભગવાન શું છે? જ્ઞાન સ્વરૂપ છે. ભગવાન જ્ઞાનાનંદ છે. જેના હૃદયમાં ભગવાન વસી જાય એના અંતરની અંદર કોઈ અંધારું રહે. જ્ઞાન અને આનંદ અનંત પ્રાપ્ત થઈ જાય. અત્યારે ભલે દેશકાળ વિપરીત છે એટલે આપણે 100% એટલું ન કરી શકીએ, પણ એની ઝલક તો અત્યારે પણ આપણને મળી શકે એમ છે. અને મહાપુરુષો તો એમ કહે છે કે 7મું ગુણસ્થાન પ્રાપ્ત થાય. 7મું ગુણસ્થાન એટલે આવી ગયા. આપણે અહીંથી ઈડર જવા નીકળીએ અને ત્યાં પહોંચી જઈએ, નીચે પેલું ગેરેજ જેવું છે ને, પેલું ગાડી પાર્ક કરવાનું, તરત પડે હા ડોળી મોકલજો ભાઈ, ડોળી મોકલજો. ઈડર પહોંચી ગયા. અત્યારે આપણે ત્યાં સુધી તો પહોંચી શકીએ. 7મું ગુણસ્થાન એટલે મોક્ષની તળેટી, તદ્દન તળેટી. છેલ્લી કડી પોતાની અલ્પતા બતાવે છે અને એ ખરી છે. જોગેશ્વર ન જાણે ભેદો, ગુણ લાગાતા થાકે વેદો. પામર ક્યાંથી જાણે પુનિતને, ગુણ ગુણ ના ભંડાર પ્રભુજે. ગુણ ગુણ ના ભંડાર પ્રભુજે. પરમ કૃપાળો દીન દયાળો, જીવનના આધાર પ્રભુજે. જીવનના આધાર. હવે ભક્ત મૌન થઈ જાય છે. જોગીશ્વરનો જાણે વેદો, ગુણલા ગાતા થાકે વેદો. યમ નેતિ 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 નેતિ. કે સાહેબ ભગવાનનું વર્ણન કરો ને, ભગવાનનું વર્ણન કોઈ ન કરી શકે, કારણ કે ભગવાન શબ્દોમાં ન આવે, એ તો ભાવમાં આવે, અંદરમાં ભાવમાં આવે, શબ્દોમાં ન આવે. કે સાહેબ વેદમાં તો એવું કહ્યું, ભગવાન એવું કહ્યું, ભગવાને મહાવીરે શું કીધું? સ્યાત કથંચિત અવક્તવ્યમ, સ્યાત કથંચિત અવક્તવ્યમ. આત્મા કે પરમાત્માનું સ્વરૂપ ભગવાનની વાણીમાં પણ પૂર્ણપણે આવી શકે નહીં, કારણ કે આત્મા કે પરમાત્મા તે વાણીનો વિષય નથી. જેટલો છે એટલો કીધો, પણ પૂર્ણપણે આવી શકતો નથી. એટલે સ્યાત કથંચિત. યોગીશ્વરમ જાણે ભેદો, ગુણલા ગાતા થાકે વેદો. પામર ક્યાંથી જાણે પુનિતને, ગુણ ગુણના ભંડાર પ્રભુજી. હું તો પ્રભુ, મહાપુરુષો જ પોતાને પામર કહી શકે. આપણને કોઈ તું કહેતો કે સાહેબ ડાબા હાથની એક લગાવી દઉં એને તો અજ્ઞાનથી ભરેલો છે. પરમ વિનય, ક્ષમા, સરળતા, સેવાભાવ, આવા બધા ગુણો આપણા જીવનમાં પ્રગટ કરીએ અને આ મનુષ્ય ભાવને ભગવાનની સાચી ભક્તિ દ્વારા સફળ કરીએ. એ ભક્તિ જ્યારે પાકે ત્યારે પરાભક્તિ થઈ જાય છે. અને પછી હમન તુમ ઓર દફતર ગુમ, હમન તુમ ઓર દફતર, એમ 4 વેદના 4 વાક્યો છે. એમાં એમ જ છે કે ભક્ત ને ભગવાન એક છે. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમાત્મા બ્રહ્મ. અદ્વૈત અપેક્ષા એ સમજવું બધું ગુરુગમથી છે. મોક્ષમાં શાસ્ત્રો વાંચવાથી મળતો નથી, પણ સંતોનો સમાગમ કરીને ધીમે ધીમે આપણી મુમુક્ષુતા પ્રગટે, એટલી પ્રગટે અંધમંગળ. તીજ જ્ઞાસો જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકેતને વર્તે અંતર શોધ. સદગુરુ દીછતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન.
भूमावृत स्वामी भगवान की, सब संतन की। ओम शांति शांति शांति। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.